માહિતી આપી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો માટે એક મહત્વના જે ગુરુ દક્ષિણાના ભાગરૂપેના સમાચાર કહી શકાય છે, કારણ કે જે રીતે બદલીના નિયમોની વાત હતી તે બદલીના નિયમો હવે જાહેર થઈ જશે, એટલે કે શિક્ષકોને હવે બદલી કરવી હશે તો બદલીના નિયમો આધારે બદલી થશે તે પ્રકારની વાત તેમણે દર્શાવી છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર છે ને તેમાં આ પરામર્શ થઈ ચૂકી છે ને પરામર્શ બાદ હવે નિયમો જાહેર થશે અને શિક્ષકો નિયમો મુજબ બદલી કરી શકશે. જી ગૌતમ, તો આ નિયમો કયા હશે? ચોક્કસથી જે પ્રકારે અનેક રજૂઆતો હતી શિક્ષકો જે છે તે રજૂઆતના આધારે જે નિયમો જે છે તે જાહેર કરવામાં આવશે. અત્યારે હાલ તમામ નિયમો જે છે તેની શરતના જે છે તે કરવામાં આવી છે. ટૂંક સમયમાં નિયમો જે છે તે સરકાર જાહેરાત કરશે અને કેટલાક નિયમોમાં ફેરબદલ પણ થશે અને કેટલાક એઝ ઇટ ઇઝ પણ રહેશે તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. જી ગૌતમ, તો શિક્ષણ મંત્રીએ જે ટ્વીટ કર્યું હતું તેમાં તેમને શું માહિતી આપી છે? ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે શિક્ષણ મંત્રીએ જે ટ્વીટ કર્યું છે ટ્વીટની અંદર સીધી માહિતી તેમણે એ દર્શાવી છે કે ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને ભેટ મળશે, એટલે કે બદલી માટેના જે નિયમોની પ્રક્રિયા હતી તેને સુદૃઢીકરણ કરવાની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે તે પ્રકારની વાત તેમાં ટ્વીટમાં તેમણે રજૂ કરી છે. જી ગૌતમ, તો ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. રાજ્ય સરકારે શિક્ષકોના બદલીના નિયમો જાહેર કર્યા છે, જેની માહિતી શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી હતી. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે, જેની માહિતી શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી છે. સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. સરકારે શિક્ષકોની બદલીના નિયમો કર્યા જાહેર. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી છે. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. સરકારે શિક્ષકોની બદલીના નિયમો કર્યા જાહેર, જેની માહિતી શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી હતી. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી છે. સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી. શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરાયા, જેની માહિતી શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી હતી. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા, જેની માહિતી તો હાલ અમારી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જોડાઈ ગયા છે. જી, હાલ સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. જી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં પ્રાથમિક શાળાની અંદર કામ કરતા મુખ્ય શિક્ષકોના નિયમો બનાવેલા નહોતા. અમે રજૂઆતો કરતા હતા. છેલ્લે અનેક બેઠકો થઈ, અધિકારીઓ સાથે બેઠકો થઈ, ડ્રાફ્ટ બનાવ્યો, એનું નિરાકરણ નહીં આવવાના કારણે અમે આંદોલનનો નિર્ણય કર્યો. માન્ય મંત્રીશ્રીને મળ્યા, માન્ય મુખ્યમંત્રીને મળ્યા. છેલ્લે અમારી 2 દિવસ પહેલા ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીની અંદર રાજ્યની કારોબારી મળી, એમાં માન્ય મંત્રીશ્રી હાજર હતા અને અમને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે અમે 19 તારીખે અથવા 20 તારીખે અથવા મોડામાં મોડા 21 તારીખે અમે આ બદલીના નિયમો જાહેર કરીશું. આજે માન્ય મંત્રીશ્રીએ ટ્વીટ કરી અને આ બદલીના નિયમો જાહેર કર્યા છે. અમે માન્ય મુખ્યમંત્રી, માન્ય બંને શિક્ષણ મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને માન્ય મંત્રીશ્રીએ જે ટ્વીટ કર્યું છે એ નિયમોની PDF ફાઇલ જલ્દીથી અમને મળી જાય, જેથી કરીને અમે અમારા મુખ્ય શિક્ષકો માટે જે નિયમો બન્યા છે એના માટે અમે એનો અભ્યાસ કરી શકીએ અને કલાકો પછી અમે એની ભવ્ય ઉજવણી પણ સમગ્ર ગુજરાતની અંદર કરી શકીએ. એટલા માટે અમે એની PDFની રાહ જોઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે માન્ય મંત્રીશ્રીએ અમારા મુખ્ય શિક્ષકો માટે અમે જે માગણી કરી હતી એ જ પ્રકારના નિયમો આવ્યા હશે જ, કારણ કે મંત્રીએ અમને પણ કહ્યું હતું
કે 150 રેશિયો પ્રમાણે અમે નિયમો બનાવવા જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પણ માગણી હતી કે દરેક શાળાની અંદર 150 થી વધારે બાળકો હોય એવી શાળાની અંદર મુખ્ય શિક્ષક હોવો જ જોઈએ અને અમને વિશ્વાસ છે કે આ જ પ્રકારના નિયમો ટૂંક સમયની અંદર 2, 5, 10, 15 મિનિટની અંદર અમને PDF સ્વરૂપે મળશે. ફરીથી અમે આપની લોકપ્રિય ટીવી ચેનલના માધ્યમથી સરકારશ્રીનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનો અને ખાસ અમારા માટે રસ લઈ રહેલા માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જી ભીખાભાઈ, તો હાલ જે રીતે આ સમાચાર મળ્યા તેમાં તમને શિક્ષણ સંઘને કેટલી ખુશી છે? ખૂબ ખુશી છે. ખૂબ મોડા પણ સારા નિયમો બન્યા હોવાના કારણે અમને ખૂબ આનંદ છે. કારણ કે શાળાનું જે માથું કહેવાય એવા આચાર્યો નિયમો વગર 12 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. એટલે અમને ખૂબ આનંદ છે અને આ નિયમોના આધારે આ દૂર રહેલા શિક્ષકો ઝડપથી પોતાના વતનમાં આવી જાય એટલા માટે હવે અમે તરત જ આ મુખ્ય શિક્ષકોની નિયમોના આધારે, નવા નિયમોના આધારે એમની બદલી થાય એવી અમે માગણી ચોક્કસ કરવાના છીએ. જી ભીખાભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ આભાર આપનો. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 54.6% વરસાદ નોંધાયો. કચ્છમાં સિઝનનો 50.9% વરસાદ, તો દક્ષિણ ગુજરાતમાં 39.9% વરસાદ ખાબક્યો. સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 23%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 23.9% વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પડ્યો 100% વરસાદ. પોરબંદર અને જૂનાગઢમાં અત્યાર સુધીમાં 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો, જ્યારે 17 જિલ્લામાં 26 થી 50% અને 12 જિલ્લામાં થયો 25% સુધીનો વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ પ્રકોપ. કલ્યાણપુરમાં 18 ઇંચથી વધુ વરસાદ થતા નદીઓ ગાંડીતુર બની. ઘી સિંહણ ડેમ ઓવરફ્લો. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ કરી જમાવટ. ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક. જિલ્લાના 4 ડેમો 100% ભરાયા. દ્વારકામાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી. ઇસ્કોન ગેટ નજીક કમરસમાં પાણી ભરાતા વધી સમસ્યા. રસ્તા વચ્ચે અનેક વાહનો બંધ થયા. રસ્તા જળમગ્ન થતા લોકો અટવાયા. પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હજુ પણ અનેક રસ્તા બંધ. બોખીરાથી હાર્બન મરીન પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ. બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયા. કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં એક દિવસમાં સિઝનનો 66% વરસાદ ખાબક્યો. ભારે મેઘખાંગા થતા દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ. સરેરાશ 22.5 ઇંચ સામે એક દિવસમાં 15 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. દ્વારકામાં વરસાદી ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. દ્વારકા ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત. કલ્યાણપુર, ખંભાળિયા પંથકમાં વરસાદી વાતાવરણ. જૂનાગઢમાં મેઘો અનરાધાર. માણાવદરના ગેડ વિસ્તારમાં ગુસ્સિયા નદીના પાણી. મટિયાણા, આંબલિયા, બાલાગામ સહિતના ગામ ઓઝત નદીના પાણીમાં થયા ગરકાવ. ઓઝત નદીના પૂર આવતા ખેતરો બેટમાં ફેરવાયા. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વેરાવળ, તલાલામાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પોરબંદરના જનકપુરીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ. જનકપુરીમાં લોકોના ઘરો અને શેરીઓમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી. રસ્તાઓ જળમગ્ન હોવાથી લોકો પાણીમાંથી વાહન નીકાળવા મજબૂર થયા. અવિરત વરસાદના કારણે અહીં 3 દિવસથી વીજળી ડૂબ. ગીર સોમનાથના ઉના અને દીવમાં જામ્યો વરસાદી માહોલ. વરસાદે જમાવટ કરતા દીવના રસ્તાઓ પર પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કચ્છનો પ્રખ્યાત પાલરધુનો ધોધ 16 કળાએ ખીલ્યો. ભારે વરસાદ બાદ ધોધમાં પાણી વહેતા થયા. ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આવેલો ધોધ વહેતો થવાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં થયા કેદ. કચ્છમાં સારો વરસાદ થતા કાળિયા ધ્રુવ થયો સક્રિય.
વરસાદમાં કાળિયા ધ્રુવ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. ધોધમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા. પોરબંદરમાં મેઘમહેર યથાવત. સવારથી ધીમી ધારે વરસાદ વરસતા ફરી લોકો ચિંતામાં મુકાયા. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા હતા, તેવામાં ફરી વરસાદ આવતા વધી લોકોની સમસ્યા. પોરબંદરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પોશ વિસ્તાર ગણાતા રાજીવનગરમાં વરસાદી પાણી ભરાયા. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પલળી. મેઘતાંડવને લઈ પોરબંદરમાં જનજીવન અસ્તવ્યસ્ત. મેઘરાજાને ખમૈયા કરવા પોરબંદરના લોકો કરી રહ્યા છે આજીજી. મેઘાએ તોફાની બેટિંગ કરતા લોકો પોતાના ઘર મૂકી અન્યત્ર જવા મજબૂર થયા. રાજીવનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. જળબંબાકારના કારણે લોકોની ઘરવખરી પલળી, વાહનો બંધ થયા. અનેક વિસ્તારોમાં પાણી સાથે સાપ તણાઈને ઘર સુધી આવી જતા લોકોના જીવ અદ્ધર થયા. પોરબંદરમાં મેઘતાંડવથી જનજીવન પ્રભાવિત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા લેશે પોરબંદરની મુલાકાત. ભારે વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિની કરશે સમીક્ષા. બપોરે માંડવિયા સંસદીય મત વિસ્તાર પહોંચશે. પોરબંદરમાં વરસાદી વિરામ લીધા બાદ પણ અનેક જગ્યાએ વરસાદી પાણી યથાવત. ગુંદાળા, મિલપરા, બોખીરા, રોકડિયા, હનુમાન સહિતના વિસ્તારોમાં નથી ઓસર્યા વરસાદી પાણી. પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી. પોરબંદરમાં મેઘતાંડવથી શાળાઓમાં રજા જાહેર. અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. પ્રાથમિક શાળા સહિત શેલ્ટર હાઉસોમાં 554 લોકોનું સ્થળાંતર. ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વેરાવળ સહિત અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ. કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદી માહોલ જામ્યો. સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. જોબાળા, ભૂગુપુર, કરમડ અને વેજળકા સહિતના ગામોમાં વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ. જૂની મંડળી, જાપોદર, વડલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન. સારો વરસાદ થતા ખેડૂતો હરખાયા. ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં મેઘરાજાની એન્ટ્રી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતની કીમ નદીમાં આપઘાત કરવા પહોંચેલા યુવકને પોલીસે બચાવ્યો. નદીમાં ઝંપલાવ્યા પહેલા યુવકે પોલીસને કરી હતી જાણ. પોલીસે સમયસર પહોંચીને યુવકનો જીવ બચાવ્યો. ધોરાજીના કાલાળા ગામમાં વરસાદી પાણી વચ્ચે 108નું સફળ રેસ્ક્યુ. 3 ગામોમાં વરસાદી પાણીના વહેણથી. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હોટલોમાં વરસાદી પાણી ફરી વળતા ટેબલ, સોફા સહિતની સામગ્રી વેરવિખેર થઈ. પાણીના પ્રવાહના કારણે હોટલોના કાચના દરવાજા પણ તૂટ્યા. દ્વારકામાં ભારે વરસાદ થતા લોકોના ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. ઘરમાં જોવા મળ્યું કાદવ કીચડનું સામ્રાજ્ય. ઘરો પાણીથી લથબથ થતા ઘરવખરીને નુકસાન. ભોજન વગર લોકોએ આખી રાત ઘરમાંથી પાણી કાઢ્યું.